હવે આગળ વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય। અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટેની બેઠક। કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા આગેવાનોને તક આપવામાં આવશે। 3 તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરાશે। આવતીકાલે કોર્પોરેશનના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। તબક્કાવાર આવતા 4 દિવસો એટલે કે આજે 4મી તારીખ થઈ, 4, 5, 6 અને 7 આ 4 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓને તબક્કાવાર સાંભળવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ બેઠકોનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમેદવારોની કઈ રીતે પસંદગી કરવી, કોણ કોણ દાવેદાર છે તેને લઈને હવે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે પાર્થવીરાજસિંહ છે, તેમની સાથે વાતચીત કરીશું। અત્યારે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, કઈ રીતે આ ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષની તૈયારી અને કઈ રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે? ચોક્કસપણે આજે ચૂંટણી સંકલન સમિતિની બેઠક હતી, સિનિયર આગેવાનોની બેઠક હતી, જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ નક્કી કર્યું કે 50% જેટલા યુવાનોને તક આપવામાં આવશે। જેનઝી કો, જનરેશન આલ્ફા કો, મિલેનિયલ્સ કો, એમ ખાસ કરીને યુવાનોને તક આપવાની વાત એક સૂરે બધા જ આગેવાનોએ કરી। ત્યારબાદ ચૂંટણીની તૈયારીને લઈને જે ચર્ચા હોય એમાં ખાસ કરીને 3 તબક્કામાં ઉમેદવારોની યાદી અમારી જાહેર થશે, 6મી, 8મી અને 10મી। અને સાથે સાથે જે કહેવાય કે જે 6 મહિનાથી અમારી જે તૈયારી હતી, અમારા જે નિરીક્ષકોએ નગરપાલિકામાં, તાલુકામાં, જિલ્લાઓમાં જે જઈને મહેનત કરી છે, એમાં અમારી જે તૈયારી છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે સારા, સક્ષમ, પ્રજાનો અવાજ બની શકે એવા, પ્રજા માટે લડવાવાળા ઉમેદવારોની યાદી મોટા પ્રમાણમાં તૈયાર થઈ ચૂકી છે અને ટૂંક જ ગાળામાં આપની સમક્ષ મૂકવામાં આવશે। આજે કેટલાક ભાજપમાંથી લોકો, આગેવાનો છે, નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાશે અને તેને કઈ રીતે જુઓ છો? જેવી રીતે કિરીટભાઈની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં ફરી ઘર વાપસી કઈ રીતે જુઓ છો? ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં અત્યારે પરિવર્તનનો માહોલ છે। લોકો જાણી ગયા છે કે સત્તાપક્ષમાં બેઠેલા લોકો કટકી કમિશનની સરકાર ચલાવી રહ્યા છે અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી, એ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે આમ આદમી પાર્ટીના આગેવાનો હોય, એ પછી ભાવનગરના હોય, સુરેન્દ્રનગરના હોય, વડોદરાના હોય, ખેડાના હોય, ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લાના હોય, દરેક જિલ્લાઓમાંથી મોટા સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। આ સ્પષ્ટ દર્શાવે છે કે ટ્રેન્ડ કોંગ્રેસ તરફી ટ્રેન્ડ છે અને આવનારા સમયમાં સત્તા પક્ષમાં ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં કોંગ્રેસને જીતાડવાની છે। બિલકુલ, તો જે રીતે હવે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 3 તબક્કામાં ઉમેદવારોની જે લિસ્ટની જાહેરાત છે તે કરવામાં આવશે અને અલગ અલગ જનરેશનના ઉમેદવારોને આની અંદર ચાન્સ મળવાનો છે। પ્રજાની વચ્ચે જઈને પ્રજાના કાર્યો કરી શકે તેવા જે ઉમેદવારોની પસંદગી છે તે કોંગ્રેસ પક્ષ કરશે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।